ડીસાના ઢુવા નજીક આવેલા એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી, પરંતુ હવે ક્યાંક મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે। જો અત્યાર સુધીની અપડેટની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 18 મજૂરોના મોત નિપજ્યા છે, પરંતુ ક્યાંક આ ફેક્ટરી અને ગોડાઉન એ ગેરકાયદેસર છે તેવો પણ ખુલાસો થઈ રહ્યો છે। આ ખુલાસો કરતાની સાથે જ કોંગ્રેસના જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ પણ મેદાને આવ્યા છે અને ખાસ કરીને જે ડીસામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે એને ક્યાંક હવે રાજકોટ ટીઆરપી ગેમ જોડે પણ કનેક્ટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે। ક્યાંક એનઓસી નથી હોતી તો ક્યાંક આ જ દરેક આગને કારણે સામાન્ય વર્ગના લોકો છે જે લોકો મોતને નિપજતા હોય છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડીસામાં આગની ઘટના સામે આવી એ બાદ અનેક એવા લોકો છે જે લોકો ખૂબ જ સામાન્ય પરિવારના છે અને 18 જેટલા લોકો મોતને ભેટ્યા છે અને ખાસ કરીને હજી પણ આ આંકડામાં વધારો થઈ શકે એવી શક્યતાઓ છે, પરંતુ ક્યાંક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ પણ ગેરકાયદેસર ગોડાઉન હતું, તો શા માટે થઈને આવા ગોડાઉનોની તપાસ કરાવવામાં આવતી નથી। સૌથી પહેલા તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાંભળીએ કે તે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા શું કહી રહ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક મહિનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા। એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી, કોઈ પરવા ન કરી। એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલીગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા, ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના અને ગુજરાતની બહારના શ્રમિકો સહિત 17 લોકોના મૃત્યુ થયા છે। આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે। રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં, એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ, પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતોડ સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ। અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા, જેની થોડીક સ્પાઇન મજબૂત હોય, જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપલુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આજે ડીસામાં જે ઘટના બની, ગોડાઉનમાં આગ લાગી અને માસૂમ બાળકો આપણે ગુમાવ્યા, એવી ફરી ગુજરાતમાં ઘટના ન બને। જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી એમાં અનેક એવા લોકો હતા જે લોકો નીચે પણ દટાઈ ગયા હતા જમીનમાં, પરંતુ એ લોકોની પણ રેસ્ક્યુની કામગીરી શરૂ છે। વહેલી સવારે એવા પણ ક્યાંક સમાચાર આવ્યા હતા કે 5 જેટલા લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે, પરંતુ બીજા ઘણા બધા લોકો એવા છે જે લોકો હજી પણ જમીનમાં ક્યાંક દટાયેલા છે। કોંગ્રેસના લાલજી દેસાઈ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। નમસ્કાર મિત્રો, એક ભયાનક વિસ્ફોટના સમાચાર ડીસાથી આવી રહ્યા છે। આ ડીસાની અંદર બનેલી ઘટના કે જેનો મૃત્યુઆંક 7 હશે કે 17 હશે કે 27 હશે કોઈને ખબર નથી, કારણ કે અત્યારે 7નો ઓફિશિયલ 5 જીવન અને મૃત્યુ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે। ડીસાની અંદર ફટાકડાની ફેક્ટરી આ કાયદેસર હતી કે ગેરકાયદેસર ખબર નથી, એની અંદર સેફટીના સાધનો હતા કે નહીં એ ખબર નથી, આગ લાગે તો બચવા માટે શું કરવું એના માટેની કોઈ વ્યવસ્થા હતી કે નહીં કોઈને કશું ખબર નથી। વહીવટી તંત્ર એમ કે છે કે આ માટે અમે તપાસ કરીશું। બિહાર, યુપીથી અને અન્ય રાજ્યોથી આવેલા એ મજૂરો કે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ ડીસાના ઢુવાની અંદર જીઆઈડીસીની ફેક્ટરીમાં કામ કરતા હતા, એણે એના જીવ ગુમાવ્યા। લાશો વેરણ છેરણ થઈ ગઈ, ક્યાંક કોઈનો હાથ પડ્યો છે, ક્યાંક કોઈના પગ પડ્યા છે, ક્યાંક કોઈનું હાડપિંજર છે। આ દ્રશ્યો જોઈએ ત્યારે ગુજરાતમાં એ તક્ષશિલાની ઘટના, એ ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના, મોરબીના ઝૂલતા પુલની ઘટના, વડોદરાના હરણી કાંડની ઘટના કે પછી અમદાવાદની અંદર બનેલા હોસ્પિટલ કાંડની ઘટનાઓ યાદ આવે છે કે સરકાર રક્ષણ અને શાસન કરવા માટે છે કે શોષણ અને ભક્ષણ કરવા માટે છે। એક પછી એક લોકો આ ભ્રષ્ટાચારના બોરિંગમાં હોમાઈ રહ્યા છે। ક્યાંક કશે ખામી હોય તો જ વિસ્ફોટ થાય। આ કુદરતી ઘટના નથી, અકુદરતી છે, છતાં પણ આ ઊંઘતી સરકાર, આ લૂંટતી સરકાર જે છે એ કશું જ કરવા માંગતી નથી। ચિંતા એ વાતની છે કે ગુજરાતના આ દુરાચારી દુશાસનમાં કેટલા ડૂબશે, કેટલા બળશે, કેટલા મોતને ભેટશે,
સરકાર ક્યારે જાગશે? આ ચિંતાનો વિષય છે. ગુજરાતની જનતાએ જાગવું પડશે, નહીં તો આ માત્ર ટેક્સના પૈસે અને ભ્રષ્ટાચાર કરીને મદમસ્ત રહેતી સરકાર જે છે એ આપણાને આમનામ એ આજનું શાસન ભરખી જશે અને આપણે બધા જોતા રહી જશું. નમસ્તે. એટલે જે પ્રમાણે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે શા માટે આવા ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ છે કે પછી ગોડાઉન છે એ લોકોને ચલાવી લેવામાં આવે છે, શા માટે થઈને એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તેમની પાસે એનઓસી હોત અથવા તો પછી ફાયર બ્રિગેડને લઈને પૂરતા સાધનો હોત તો કદાચ આટલા બધા લોકો મોતને ન ભેટ્યા હોત. અત્યાર સુધી 18નો આંકડો સામે આવ્યો છે, પરંતુ ક્યાંક હજી પણ આ આંકડામાં વધારો થઈ શકે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.